શ્લોક 21-22 નિરાશીર્યચ્ચિત્તાત્મા ત્યક્ત સર્વપરિગ્રહ શારીર કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ 21 શબ્દાર્થ નિરાશી અપેક્ષાઓથી મુક્ત યત સંયમિત ચિત્ત આત્મા મન તથા બુદ્ધિ ત્યકત છોડીને સર્વ પરિગ્રહ વસ્તુ પરનો સ્વામિત્વનો ભાવ શારીરમ શારીરિક કેવલમ કેવળ કર્મ કુર્વન સંપાદિત કરવું ન કદી નહીં આંખોથી પ્રાપ્ત કરે છે કિલ્બિષમ પાપ અર્થાત તેઓ અપેક્ષાઓ તથા સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી. વૃત્ત વર્ણન દુન્યવી કાયદા પ્રમાણે પણ જો હિંસાનું કાર્ય આકસ્મિક રીતે થયું હોય તો તેને દંડનીય અપરાધ માનવામાં આવતો નથી. જો કોઈ પોતાના નિર્ધારિત ક્ષેત્રમાં યોગ્ય ગતિ સાથે અને ધ્યાનપૂર્વક સામે જોઈને ગાડી ચલાવી રહ્યું હોય અને અચાનક કોઈ સામે આવી જાય અને ગાડી સાથે અથડાય અને પરિણામે મરી જાય, તો ન્યાયાલયના કાયદા મુજબ તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવતો નથી. એ સાબિત થવું જોઈએ કે વાહનચાલકનો કોઈને મારી નાખવાનો ઈરાદો ન હતો. મનની વૃત્તિ પ્રાથમિક મહત્વ ધરાવે છે, કર્મ નહીં. એ જ પ્રમાણે, તત્વદર્શી જે દિવ્ય ચેતનામાં સ્થિત રહીને કર્મ કરે છે તે સર્વ પાપથી મુક્ત રહે છે, કારણ કે તેમનું મન આસક્તિ તેમજ સ્વામિત્વની ભાવનાથી મુક્ત હોય છે. તેમનું પ્રત્યેક કર્મ દિવ્ય વૃત્તિથી ભગવાનની પ્રસન્નતા નિમિત્તે કરવામાં આવ્યું હોય છે. શ્લોક 22 યતૃચ્છાલાભસંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. 22 શબ્દાર્થ યદચ્છા સ્વપ્રયત્નોથી પ્રાપ્ત લાભ સંતુષ્ટ દ્વંદ્વથી અતીત પર વિમત્સર ઈર્ષ્યારહિત સમત્વ સિદ્ધૌ સફળતામાં અસિદ્ધૌ નિષ્ફળતામાં ચ પણ કૃત્વા કરીને અપી પણ ન કદી નહીં નિબધ્યતે બદ્ધ થાય છે. અર્થાત જે મનુષ્ય સ્વત પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બદ્ધ થતા નથી. વૃત્ત વર્ણન જેવી રીતે સિક્કાની બે બાજુઓ હોય છે તે જ પ્રમાણે ભગવાને પણ આ સૃષ્ટિનું સર્જન અનેક દ્વૈતતાયુક્ત કર્યું છે. રાત્રિ અને દિવસ, મધુર અને ખાટું, ગરમી અને ઠંડી, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વગેરે. ગુલાબના છોડમાં સુંદર પુષ્પ પણ હોય છે તો અણગમતા કાંટા પણ હોય છે. જીવન પણ અનેક દ્વૈતતાઓ લઈને આવે છે. સુખ અને દુઃખ, વિજય અને પરાજય, કીર્તિ અને અપકીર્તિ. સ્વયં રામને તેમની દિવ્ય લીલાઓના ભાગરૂપે અયોધ્યાના રાજા તરીકેના રાજ્યાભિષેકની પૂર્વે વનવાસ આપવામાં આવ્યો હતો. આ સંસારમાં રહીને કોઈપણ વ્યક્તિ દ્વૈતતાને નિષ્પ્રભાવી કરીને કેવળ સુખદ અનુભવોની આશા રાખી શકે નહીં. તો આપણા જીવનમાં ઉદ્ભવતી દ્વૈતતાઓનો આપણે સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરવો? આનું નિવારણ એ છે કે આ દ્વૈતતાઓથી ઉપર ઉઠીને, તેમની પ્રત્યે સર્વ પ્રકારની પરિસ્થિતિઓમાં સમત્વ રાખવાનું શીખીને, તેની પાર જવું.
આ ત્યારે સંભવ બને જ્યારે આપણે આપણા કર્મોના ફળો પ્રત્યે વિરક્તિની ભાવના વિકસિત કરીએ અને ફળોની ઈચ્છાઓથી રહિત થઈને જીવનમાં કેવળ પોતાના કર્તવ્યોનું પાલન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. જ્યારે આપણે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરીએ છીએ ત્યારે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના ફળને ભગવાનની ઈચ્છા તરીકે સહર્ષ સ્વીકારીએ છીએ.